નમસ્કાર, જય ભોળાનાથ મિત્રો, હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને ઘણા લાંબા સમય બાદ તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. અને આજે તમને દર્શન કરાવવાના છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે પાલિતાણામાં નીકળતી શોભાયાત્રાના. તો વિડીયોમાં બનેલા રહેજો, તમને દેખાડશું રથયાત્રા ભગવાન શ્રી કૃષ્ણની. અને અત્યારે જોડાઈ ગયા છે અમારા મિત્ર રાજનભાઈ શાહ, જોડાઈ ગયા છે એની સાથે બિસ્લેરીની બોટલ સાથે અમારા રાહુલભાઈ ગોહેલ જોડાઈ ગયા છે. અમને એક્ચ્યુઅલી બિસ્લેરી વગર ના ફાવે, એટલે તમે જો પૈસા થઈ જાય ને એટલે ફોર્માલિટી જાજી કરે. મને એક્ચ્યુઅલી બિસ્લેરી વગર નહીં ફાવે. તમારી પેઢીયું ધોરિયામાં પાણી પીતી હતી, બિસ્લેરીની ક્યાં કરે યાર. શું કહેવા માંગો છો તમે? आज के दिन पे वो लाला का बर्थडे है, हाँ, तो रथ यात्रा में जाने का है, प्रसादी बेचने का है, पानी का पाउच. तो आप सब हमारे साथ बने रहिए. यहाँ पे जयशु શું કેવું છે તમારું? બસ હવે આવી ગયા છીએ, હવે અહીંથી જવાનું છે રથયાત્રામાં. તો અત્યારે આવી ગયા છીએ तो પાવાગઢમાં. આપણે कहाँ पे आए हैं आप? हम सब इधर प्रकृति के खोड़े में आए हैं. देखो देखो इधर पतंगिया उड़ता है, जीना जीना मथुरा में. જો આए જો ટેસ્ટી લઈ એટલે 300 વાળી એ 300 વાળી ગાડી લઈને જાય છે. हाँ यस जी हाँ, आप देख सकते हैं. મારા વાર સામે કોઈ જવું નહીં, મને ખબર છે બાવા બધાના વાળ એવા થઈ ગયા છે.
ચોરી ગયો. લેશો પાણી લેશો. ભાઈ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનમાં અમારા રાહુલભાઈ પણ છે. બહુ સારી એવી સેવા આપી છે અમારા રાહુલભાઈ. પાણીની સેવા. પાણીની સેવા કે નહીં એક વાર પાણીની સેવા. ભાઈ ગમે ત્યાં જવું હોય તમારે ગાડીને લોક મારીને જવું જરૂરી છે. તમે રથયાત્રામાં આવ્યો હોય કાં પછી કોઈ મંદિરે આવ્યો હોય તમારી ગાડીમાં લોક હોવો ખૂબ જરૂરી છે. જો અમે લોક મારી દીધો છે જુઓ તમે. जी हाँ आप देख सकते हैं लॉक मार दी तो बहुत जरूरी है. वो लोग- स्टील का होना चाहिए हाँ क्योंकि जो प्लास्टिक का होता है वो पिघल के टूट जाता है. राहुल भाई हमारे लोग गाड़ी शुरू करे છે. ना 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 ना